ગુજરાત એટીએસ અને એનસીબીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત એટીએસને હાલ મોટી સફળતા મળી તો ડ્રગ્સ બનાવતી 3 ફેક્ટરી ઝડપાઈ ગઈ છે। રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। રાજસ્થાનમાં 2 ફેક્ટરી તો ગુજરાતમાં 1 ફેક્ટરી ઝડપાઈ છે। 25 કિલોથી વધારે એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે। ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ ગઈ છે તો રાજ્યમાં અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા। એટીએસના દરોડામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતમાં એટીએસ અને એનસીબીને મોટી સફળતા હાંસલ થઈ છે, જેમાં ડ્રગ્સ બનાવતી 3 ફેક્ટરીઓ ઝડપાઈ ગઈ છે। એટીએસના દરોડામાં આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। રાજ્યમાં અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા। ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ ગઈ છે। 25 કિલોથી વધારે એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, ગુજરાતમાં એટીએસ અને એનસીબીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। 25 કિલોથી વધારે એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે। શું છે વધુ વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ અને એનસીબીને ખૂબ જ મોટી સફળતા મળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ગુજરાત અને રાજસ્થાનની અલગ અલગ જે કેમિકલ ફેક્ટરીઓ છે તે કેમિકલ ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે જે કેમિકલ ફેક્ટરીઓ છે તે કેમિકલ ફેક્ટરીઓની અંદર જે એમડી ડ્રગ્સ છે તે એમડી ડ્રગ્સ બનાવવામાં આવે છે અને યુવાધનને ક્યાંક ને ક્યાંક બરબાદ કરવાનું જે કાવતરું છે તે કાવતરું ખૂબ જ મોટા પાયે છે તે રચવામાં આવે છે। જેના પગલે રાજસ્થાનમાંથી જે 2 ફેક્ટરી છે તે 2 ફેક્ટરી ઉપર ગુજરાત એટીએસ અને એનસીબીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી। સાથે જ ગુજરાતમાં ગાંધીનગર પાસે આવેલી જે પીપળજ પાસે એક ફેક્ટરી આવેલી છે ત્યાં આગળ પણ ગુજરાત એનસીબી અને એટીએસના અધિકારીઓ દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે તપાસનો ધમધમાટ છે ધમધમાટ મોડી રાત સુધી રહ્યો હતો ને જો વાત કરવામાં આવે તો લગભગ જે પ્રમાણે એટીએસના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે 25 કિલો જેટલું એમડી ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। પરંતુ હાલમાં જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારી માત્રામાં જે એમડી ડ્રગ્સ મળી આવ્યું છે તેની ઇન્ટરનેશનલ બજારમાં કિંમત લગભગ 25 કરોડ જેટલી થાય છે। એટલે કહી શકાય કે હાલમાં ગુજરાત એટીએસ અને એનસીબી છે તે તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દીધો છે। કેટલાક આરોપીઓની અટકાયત છે તે અટકાયત કરી દેવામાં આવી છે અને સાથે જ કેટલાક આરોપીઓ છે તેમની પૂછપરછ છે તે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે કે છેલ્લા કેટલા સમયથી છે તે ફેક્ટરીમાં જે એમડી ડ્રગ્સ છે તે એમડી ડ્રગ્સ બનાવતા હતા, કોને સપ્લાય કરતા હતા અને ક્યાં ક્યાં તેનું વેચાણ છે તે વેચાણ કરવામાં આવતું હતું। તેને લઈને પણ એટીએસ છે તે એટીએસના અધિકારીઓ છે તે હાલમાં તપાસ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ખૂબ જ મોટી માત્રામાં જે એમડી ડ્રગ્સ છે તે એમડી ડ્રગ્સ ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। આગામી 4 થી 5 વાગ્યાની અંદર રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે અને સમગ્ર જે માહિતી છે તે માહિતી વિસ્તૃત માહિતી છે તે આપવામાં આવશે। એટલે કહી શકાય કે હાલમાં રાજ્યના જે ડીજીપી છે તે સમગ્ર જે કેસ છે તેની ઉપર પણ નજર રાખી રહ્યા છે અને બીજા કેટલા આરોપીઓ છે તેની સંડોવણી છે તેની પણ લઈને અત્યારે હાલ ગુજરાત એટીએસ છે તપાસ કરી રહી છે। જી રવિ, રાજ્યમાં કયા કયા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા? બિલકુલથી ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના ગાંધીનગર પાસે આવેલા જે પીપળજ ગામ છે તે પીપળજ ગામની અંદર જે ફેક્ટરી છે તે ફેક્ટરીમાંથી પણ ડ્રગ્સ પકડાયું છે અને જો રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનની 2 ફેક્ટરી ઉપર ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા રેડ છે તે રેડ કરવામાં આવી હતી અને તેમાંથી પણ શંકાસ્પદ ડ્રગ્સ મળી આવ્યું હતું। એટલે હાલમાં તો કહી શકાય કે 3 ફેક્ટરીઓ છે તે 3 ફેક્ટરીઓ ઝડપાઈ છે, પરંતુ એટીએસના જે અધિકારીઓનું કહેવું છે કે જે પ્રમાણે હાલમાં જે તપાસ છે તે તપાસ ચાલુ છે અને તપાસના અંતે ઘણી મોટી માત્રામાં જે ડ્રગ્સનો જથ્થો છે તે જથ્થો ઝડપાય તેવી સંભાવનાઓ રહેલી છે। જી રવિ, ડ્રગ્સ બનાવતી 3 ફેક્ટરી ઝડપાઈ છે। આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી? બિલકુલથી જે ફેક્ટરીઓ છે તે ફેક્ટરીઓ કેટલા સમયથી ચાલતી હતી, ડ્રગ્સ જે બનાવવાનો જે સામાન છે તે લોકો ક્યાંથી લાવતા હતા અને ડ્રગ્સ કોને કોને જે સપ્લાય કરવામાં આવતું હતું તેને લઈને હાલમાં એટીએસના અધિકારીઓ છે તે પૂછપરછ છે તે પૂછપરછ કરી રહ્યા છે। સાથે જ સમગ્ર સિન્ડિકેટ છે તે સિન્ડિકેટ કેવી રીતના ચાલતું હતું તેનું મુખ્ય સૂત્રધાર કોણ છે તેને લઈને પણ હાલમાં જે તપાસ છે તે તપાસ ગુજરાત એટીએસના અધિકારીઓ કરી રહ્યા છે। આરોપીઓ સામે અગાઉ કોઈ ગુનો દાખલ થયેલો છે? બિલકુલથી હાલમાં તો જે ગુજરાત એટીએસના અધિકારીઓ છે કે જેમને ખૂબ જ મોટી માત્રામાં જે ડ્રગ્સ છે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે તેને લઈને હાલમાં જે પકડાયેલા લોકો છે તેમને વિરુદ્ધ પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે જ ક્રોસ ઇન્ક્વાયરી છે તે ક્રોસ ઇન્ક્વાયરી પણ કરવામાં આવી રહી છે। સાથે જ આ ડ્રગ્સનું જે રેકેટ છે કે ઇન્ટરનેશનલ રેકેટ છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ પાકિસ્તાન કનેક્શન છે કે નહીં તે પણ અત્યારે હાલ તે દિશામાં પણ તપાસ છે તપાસ અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે
જે પ્રમાણે જે માહિતી છે તે માહિતી અત્યારે હાલ અધિકારીઓ મેળવી રહ્યા છે અને અધિકારીઓ જે પ્રમાણે માહિતી મેળવશે તે પ્રમાણે જે માહિતી છે તે માહિતી મીડિયાને આપવામાં આવશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીમાં રાજ્ય પોલીસ વડા સમગ્ર માહિતી છે તે સમગ્ર માહિતી આપશે અને ત્યારબાદ સંપૂર્ણ ખુલાસાઓ છે તે ખુલાસાઓ થવાની સંભાવના રહેલી છે. સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ગુજરાત એટીએસ અને એનસીબીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, જેમાં 25 કિલોથી વધારે એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે.